હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં. આજે આપણે ફરી એકવાર વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 7 છે. ઓકે, આ 7મા નંબરનો મોડલ પેપર નંબર છે. તો અહીંથી તમારા 100 જેટલા ક્વેશ્ચનો હશે, અવનવા ક્વેશ્ચનો તમને જોવાના મળશે. ડન. ચલો તો ફટાફટ સ્ટાર્ટ કરીશું. 100માંથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ચલો, પ્રથમ ક્વેશ્ચન છે કે આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? આઈપીટી જે છે કે આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો તમને બધાને ખબર છે કલમ નંબર 309. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. આઈપીસીની કલમ 304 ક હેઠળ કયો ગુનો બને છે? આઈપીસી કલમ નંબર 304 ક હેઠળ કયો ગુનો બને છે? તો અહીં છે બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. 304 ક માં અથવા તો 304 અ માં બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. આઈપીસી કોના દ્વારા લખવામાં આવી હતી? તો લોર્ડ મેકોલો દ્વારા. લોર્ડ મેકોલો દ્વારા આઈપીસી લોર્ડ મેકોલો દ્વારા લખવામાં આવી હતી. નીચેની અંગ્રેજી મૂળાક્ષર શ્રેણીની સંખ્યામાં અથવા તો સંખ્યાની શ્રેણીમાં ખૂટતું પાદ શોધો. ફટાફટ જવાબ આપો. અંગ્રેજી મૂળાક્ષરની જે સંખ્યા શ્રેણી છે એમાં ખૂટતી જે સંખ્યા છે તમારે શોધવાની છે. તો તમને જોતા જ ખબર પડી જાય કે 5, 7 શું આવશે અને 14, એટલે કે આમનો જે ડિફરન્સ છે તો તમારે મેચ કરવાનું. 14 પછી ડાયરેક્ટ અહીં 19 છે, જેવી રીતના બી એન. ઓકે, બી અને એન. તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી, એટલે કે H10R. H10R ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. 5 પછી 7 પછી આમાં જો આમાં 2 પ્લસ થયા, પછી આમાં તમારે 3 પ્લસ કરવાના, પછી 14 આવે એટલે 4 પ્લસ થશે, પછી ડાયરેક્ટ 5, 14 ને 5 19. ઓકે, તો આ રીતે તમારે અહીં 10 આવશે. તો 10 તો ઘણી જગ્યાએ વચ્ચે બધા 10 જ છે, પણ તમારે આ જે આલ્ફાબેટ છે એ પણ મેચ કરવાના. તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી. જો ઝેડ બરાબર 26 હોય, એનઈટી બરાબર 39 હોય તો એનટીયુ બરાબર કેટલા થશે? તો અહીં રાઈટ આન્સર છે 55. ડન. ચલો, ભારતીય કપાસનું વૈજ્ઞાનિક નામ શું છે? આઈએમપી થઈ જાય. નવો ક્વેશ્ચન છે તમારા માટે કે ભારતીય કપાસનું વૈજ્ઞાનિક નામ શું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, જી આર્બોરિયમ. જી આર્બોરિયમ જે છે એ કપાસનું વૈજ્ઞાનિક નામ છે. ચલો, આપણા માનવનું વૈજ્ઞાનિક નામ કયું છે? આપણા માનવનું વૈજ્ઞાનિક નામ કયું છે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચલો, નિગૃહણીય ગુનો અથવા તો કોન્ઝિનેબલ ઓફિસન્સ એટલે શું? નિગૃહણીય ગુનો અથવા તો કોન્ઝિનેબલ ઓફિસન્સ એટલે શું? તો જે ગુનામાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે તેને નિગૃહણીય ગુનો અથવા તો કોન્ઝિનેબલ ગુનો તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ઓકે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. ચલો, ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ નીચેના પૈકી કોને લાગુ પડે છે? ભ્રષ્ટાચારી નાબૂદી અધિનિયમ નીચેના પૈકી કોને લાગુ પડે છે? તો અહીં રાઈટ આન્સર છે ઉપરના તમામ. એટલે કે ભ્રષ્ટાચારી નાબૂદી જે છે એ ભારતના તમામ નાગરિકને લાગુ પડે. વિદેશમાં રહેતા ભારતીય નાગરિક અને ભારતમાં રહેતા વિદેશી નાગરિક, આ તમામ જે નાગરિકો છે એ બધાને જ ભ્રષ્ટાચારી નાબૂદી અધિનિયમ લાગુ પડે છે. ડન. ચલો, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. તો હરિલાલ કણિયા. બધાના આવડતો ક્વેશ્ચન છે. આપણા ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ હરિલાલ કણિયા. ડન. ચલો, રોહન ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે. ડન. ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે, પછી એની ડાબે વળીને 2 કિલોમીટર ચાલે છે. ઓકે, ડાબે વળી ગયો 2 કિલોમીટર, ફરીથી ડાબે વળીને 3 કિલોમીટર જેટલું ચાલે છે. ઓકે, પછી આ જગ્યાએથી તે ડાબી તરફ વળાંક લઈને 3 કિલોમીટર ચાલે છે, એટલે પાછો અહીંથી આનું ડાબી તરફ 3 કિલોમીટર ચાલે છે. તો પ્રારંભિક બિંદુથી તે કયા સ્થાને હશે? તો 1 કિલોમીટર દૂર હશે, કારણ કે આ 2 નો ગેપ થઈ ગયો, અહીં 2, પણ અહીં તો 3 કિલોમીટર ચાલી ગયું છે, એટલે 1 કિલોમીટર વધી જશે. એટલે તમારો આન્સર છે બી, ઓપ્શન બી, એટલે કે 1 કિલોમીટર જેટલો પ્રારંભિક બિંદુથી દૂર હશે. ડન. ચલો, દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે? તો સિમ્પલ ક્વેશ્ચન છે. આર્ટિકલ 153. સી રાઈટ આન્સર થઈ જશે. 153માં ભારતના બંધારણમાં
એક રાજ્યપાલ હશે એવી નિમણૂક કરવામાં આવી છે. ચલો 1939માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદા હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું? આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે હરિપુરા અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષતામાં ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. 1939માં સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપદા હેઠળ હરિપુરામાં કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. ચલો લોકસભામાં એસસી અને એસટી માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી આર્ટિકલ 333માં. 333માં લોકસભામાં એસટી એસસી માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. ડન. ચલો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે? તો 21% જેટલો. વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરો, ત્રિજ્યા એટલે આર. ઓકે, તો આરમાં તમે 10% જેટલો વધારો કરો તો ક્ષેત્રફળમાં 21% જેટલો વધારો થાય. ઓકે, ત્રિજ્યા એટલે ખાલી આર થશે. ઓકે, આર સ્ક્વેર નહીં થાય. ચલો દૂધની ઘનતા માપવા માટેનું કયું સાધન વપરાય છે? આપણા એમપી છે, પૂછાઈ ગયેલું છે કે દૂધની ઘનતા માપવા કયું સાધન આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ? તો એ છે લેક્ટોમીટર. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. લેક્ટોમીટર જે છે દૂધની ઘનતા માટે ઘનતા જે છે માપવા માટે સાધન વપરાય છે. ચલો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ પ્રમાણે વાહન ચલાવનારે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જરૂરી છે? આઈએમપીથી જે છે નોટ ડાઉન કરી લેજો કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ છે જે કલમ પ્રમાણે વાહન ચાલક એટલે કે જે ડ્રાઈવર હોય, તમે હું કોઈ પણ ડ્રાઈવર હોય તો વાહન ચાલકે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવું જરૂરી છે. તો મોટર વ્હીકલની કઈ કલમ છે? તો ઓપ્શન બી કલમ નંબર 3 યાદ રાખવાનું છે. મોટર વ્હીકલ કલમ નંબર 3 અંતર્ગત તમારે લાયસન્સ રાખવું જરૂરી છે. ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટેની મહત્વની છે? આઈએમપી જે છે કે ઇન્ડિયન પિનલ આઈપીસી પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત છે જે સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે? તો એક સરખો ઈરાદો. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સહ ગુનેગાર સાબિત કરવા માટે એક સરખો ઈરાદો જરૂરી છે. ચલો ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? આઈએમપી છે બધા જ વડાપ્રધાનો તમારા માટે આઈએમપી છે. ઓકે, વડાપ્રધાનો એકાદ ક્વેશ્ચન આવી શકે છે તો વડાપ્રધાનો જે ભૂતપૂર્વ વડાપ્રધાન હતા આપણા એ બધાની જે ડિટેલ છે અથવા તો જે બાબતો છે એ તમારે યાદ રાખવી. ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો એ છે તમારા ગુલઝારીલાલ નંદા. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે કે લાલ બહાદુર શાસ્ત્રી પછી ગુલઝારીલાલ નંદા જે છે એ વડાપ્રધાન બન્યા હતા. ચલો ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 4 જેટલી હોવી જોઈએ. ઓકે, ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી 40 જેટલી તો હોવી જ જોઈએ. શ્રેણી પૂર્ણ કરો. ઓકે, જે શ્રેણી છે એ તમારે પૂર્ણ કરવાની છે. તો 1 પછી 8 પછી 9 પછી 64 પછી 25 તો આગળ શું આવશે? તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 216. ઓકે, ચલો કઈ રીતે આવે છે એ તમારે ફાઇન કરવાનું છે. ઓકે, ચલો ગિરનારનું પૌરાણિક નામ જણાવો. આઈએમપી જે છે ગિરનારનું પૌરાણિક નામ જણાવો. તો એ છે ઉજ્જૈન પર્વત. ઓકે, ઉજ્જૈન પર્વત જે છે એ ગિરનારનું પૌરાણિક નામ છે. ચલો ભારતમાં સેન્ટ્રલ મરીન ફિશ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો એ આવેલું છે કોચી ખાતે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે ભારતમાં કોચી ખાતે સેન્ટ્રલ મરીન ફિશરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ નંબર 56 અને 57માં નીચેની કઈ બાબત અંગેની જોગવાઈ કરવામાં આવી છે? આઈએમપી જે છે કે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ છે 56 અને 57. આ 56-57 અંતર્ગત નીચેનામાંથી કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે તમારો ઓપ્શન સી રાઈટ આન્સર તડીપાર. યાદ રાખવાનું છે 56 અને 57માં તડીપારની વાત કરવામાં આવી છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં સૌથી વધુ ભીલ વસ્તી કયા રાજ્યમાં રહે છે? આઈએમપી જે છે સૌથી વધુ ભીલ વસ્તી ક્યાં રહે છે? તો મધ્યપ્રદેશમાં. એમપીમાં જે છે એ સૌથી વધુ ભીલ વસ્તી રહે છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો નોટ ડાઉન કરી લ્યો. આપણા ગુજરાતમાં તાપી, ઓકે, પછી આવે છે અમદાવાદ. આમાં તમારે તાપીમાં છે ને સૌથી વધુ
ખ્રિસ્તી સૌથી વધુ ખ્રિસ્તી જાતિ જે છે એ તાપી જિલ્લામાં રહે છે. અમદાવાદમાં સૌથી વધુ જૈન સૌથી વધુ જૈન વસ્તી રહે છે. અને ભરૂચમાં સૌથી વધુ મુસ્લિમ જાતિ રહે છે. ડન. ચલો આટલી વસ્તુ નોટ કરી લેજો. તાપીમાં ખ્રિસ્તી, અમદાવાદમાં જૈન અને ભરૂચમાં મુસ્લિમ. ગુજરાતની વાત કરીએ તો આ તો ભારતનું થઈ ગયું કે ભારતમાં સૌથી વધુ બિલ ક્યાં? તો એમપીમાં. હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો બધાને આવડતો ક્વેશ્ચન છે કે હાઇગ્રોમીટરનો ઉપયોગ ભેજ માપવા માટે થાય છે. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, એક સોનીએ ચોરીના સોનાના દાગીના ખરીદેલા અને તે સોનીએ યોગ્ય પોલીસ અધિકારી મંજૂરી વગર તે દાગીના ગાળી નાખે તો સોની વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ મુજબ કાર્યવાહી થશે? તો કલમ નંબર 127. ડી રાઈટ આન્સર થઈ જશે. ક્વેશ્ચન એકવાર ધ્યાનથી સાંભળો કે એક સોનીએ ચોરીના સોનાના દાગીના ખરીદેલા અને તે સોનીએ યોગ્ય પોલીસ અધિકારીની મંજૂરી વગર તે દાગીના ગાળી નાખ્યા તો સોની વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ મુજબ કાર્યવાહી થશે? તો 127 અંતર્ગત કાર્યવાહી થશે. ગિંડી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ગિંડી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો ગિંડી નેશનલ પાર્ક જે છે એ આપણા તમિલનાડુ ખાતે આવેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. મોગલ સલ્તનતનો કયો રાજા હતો જેના દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? તો ઔરંગઝેબ. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. 1618માં દાહોદમાં જન્મ. યાદ રાખવાનું છે. ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે? ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે? તો એ છે મંગળ ગ્રહના ઉપગ્રહો. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ABCDમાં ZEBRA ને આ રીતે આંકડામાં લખાય તો કોબ્રાને કઈ રીતે લખી શકાય? સ્ટાર વડે થઈ જશે. તમારે જણાવવાનું છે, ફટાફટ જણાવો. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ 3152 181. આ રીતે COBRA ને લખી શકાશે. ડન. તો આ એક છે, એનો મતલબ એક એટલે ABCDમાં જો એક હોય તો એ આવે. આ સી છે તો સી ને 3 આવે. બધા નંબર યાદ રાખવાના. બી ને 2 આવે. એ રીતે જો આ મેચ કરી લો તમે તો તમારો જવાબ આવી જશે. ડન. 15માં O, આરમાં આવશે 21. ડન. ચલો, સંઘ અને રાજ્યના લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાન આર્ટિકલ જણાવો. સંઘ અને રાજ્યના લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાન આર્ટિકલ જણાવો. તો રાઈટ આન્સર છે આર્ટિકલ 315. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે કે સંઘ અને રાજ્ય લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો જે ભારતીય સંવિધાનનો આર્ટિકલ છે 315. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 40A માં નીચે મુજબની કઈ પરમિટ આપવાની બાબત કરવામાં આવી છે? ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 40માં નીચે મુજબની કઈ પરમિટ આપવાની બાબતની જોગવાઈ કરવામાં આવી છે? તો સ્વાસ્થ્ય પરમિટ. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. કલમ 40માં સ્વાસ્થ્ય પરમિટની બાબતની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, કોઈ રકમ 10 વર્ષ માટે કેટલા ટકા વ્યાજે બમણી થાય? આ તો સ્માઇલીવાળો ક્વેશ્ચન થઈ જાય. કોઈ એક્સ રકમ છે, એને તમારે 10 વર્ષ સુધી રાખવી છે, તો 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થશે? તો રાઈટ આન્સર છે 10%. 10%. ચલો, ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. CRPC 1973માં અગોતરા જમીનની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 3 સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે CRPC 1973માં અગોતરા જમીનની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? ફટાફટ જવાબ આપો. તો કલમ નંબર 438. ઓપ્શન બી 438માં આગોતરા જમીનની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, બંધારણના કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આપણા એમપી થઈ જશે કે આપણા ભારત દેશના બંધારણમાં એવો કયો અનુચ્છેદ છે જેમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એ છે અનુચ્છેદ નંબર 75. યાદ રાખવાનું છે, 75માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડન. ચલો, મિલકત વિરુદ્ધના ગુનાઓ IPC 1860ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવે છે? આઈએમપી થઈ જશે.
આઈપીસીમાં કેવું છે કે આઈપીસીના જે પ્રકરણો છે ને વિદ્યાર્થી મિત્રો 23 જેટલા પ્રકરણો છે. તો આ 23 પ્રકરણમાંથી એક પ્રકરણનું નામ પૂછાશે બેઠું બેઠું. પછી આ રીતના જૂથમાં તમને પૂછવામાં આવશે કે જેવી રીતના હમણાં મિલકત વિરુદ્ધના ગુના કયા જૂથમાં છે. ઓકે, તો કયો તમારો સાચો જવાબ છે, આ રીતે તમને એક પૂછાશે. તો આવા જૂથ પણ તમારે બેઠા બેઠા યાદ રાખવા પડશે. અહીં તમારો સાચો જવાબ છે કે મિલકત વિરુદ્ધના ગુના જે છે 378 થી 462. ઓપ્શન સી સાચો જવાબ. 378 થી 462 સુધી મિલકત વિરુદ્ધના ગુનાઓની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, આઈપીસી 1860 મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે? આઈપીસીમાં બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે? તો 3 વર્ષ સુધીની કેદ. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. 3 વર્ષ સુધીની કેદ અથવા તો દંડની જોગવાઈ કરવામાં આવી છે બદનક્ષીના ગુના બદલ. ચલો, આઈએસપીનું પૂરું નામ જણાવો. આઈએસપીનું પૂરું નામ જણાવો. તો એ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ડન. ચલો, અદાલતનો તિરસ્કારની જોગવાઈ આઈપીસી 1860ની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? આ ક્વેશ્ચન પણ તમારા માટે 3 સ્ટાર વાળો થઈ જશે. ફટાફટ જવાબ આપો. અદાલતનો તિરસ્કારની જોગવાઈ આઈપીસી 1860ની કઈ કલમમાં કરવામાં આવી છે? તો યાદ રાખવાનું છે 228 228મા નંબરની કલમમાં અદાલતના તિરસ્કારની વાત કરવામાં આવી છે. ડન છે. ચલો, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં છે ને વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ઓકે, હમણાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન એમપી, બરાબર. તો આ મધ્યપ્રદેશનું હાલમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે જ્યાં ચિત્તા લાવવામાં આવવાના છે? ઓકે, ચિત્તા હમણાં આપણા ભારતમાં લઈ આવવાના છે. તો એ ચિત્તાઓ મધ્યપ્રદેશનું એક એમનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર, એ કયું ઉદ્યાન છે, રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં ચિત્તા લઈ આવી રહ્યા છે? ચલો, કર્કવૃત, મકરવૃત અને ભૂમધ્ય રેખા ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે? આઈએમપી થઈ જશે. કર્કવૃત, મકરવૃત અને ભૂમધ્ય રેખા એ ત્રણેય જે રેખા છે એ કયા ખંડમાંથી પસાર થાય છે? તો ઓપ્શન સી આફ્રિકા ખંડમાંથી પસાર થાય છે. ડન. ચાલો, આઈએમપી થઈ જશે. નોટ ડાઉન કરી લો. ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચનાની જોગવાઈ છે? તો 280. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. 280માં નાણાં પંચની રચનાની જોગવાઈ છે. આ તો પૂછાઈ ગયેલું છે. ચલો, પૃથ્વીની ફરવાની દિશા કઈ છે? પૃથ્વી કઈ રીતે ફરે છે? એટલે કે પૂર્વથી પશ્ચિમ, પશ્ચિમથી પૂર્વ. તો ઓપ્શન એ પશ્ચિમથી પૂર્વ. ઓપ્શન એ પશ્ચિમથી પૂર્વ. પૃથ્વીની ફરવાની દિશા છે પશ્ચિમથી પૂર્વ. ગુજરાતમાં સૌપ્રથમ ફરજિયાત અને મફત શિક્ષણ દાખલ કરનાર ગાયકવાડી રાજા કોણ હતો? આઈએમપીથી જે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત ફરજિયાત અને મફત શિક્ષણ દાખલ કરનાર ગાયકવાડી રાજવી કોણ હતો? તો એ હતો સયાજીરાવ ગાયકવાડ. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, મોહન 10.2 કિલોમીટરની અંતરે 3 કલાકમાં કાપે છે. મોહન જે છે એ 10.2 કિલોમીટર અંતરને 3 કલાકમાં કાપે છે. તો 5 કલાકમાં તે કેટલું અંતર કાપી લેશે? ઓકે, અહીં તમારે આ સૂત્ર લગાવવાનું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઓકે, આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો અહીં તમારો રાઈટ આન્સર છે 17 કિલોમીટર. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, દાંડીકૂચ સત્યાગ્રહ કયા સત્યાગ્રહનો ભાગ છે? એટલે દાંડીકૂચ જે છે એ કયા સત્યાગ્રહનો ભાગ છે? તો ધરાસણા. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. નોટ ડાઉન કરી લેજો. દાંડીકૂચ જે છે એ ધરાસણા સત્યાગ્રહનો એક ભાગ છે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો ઓપ્શન સી ઓરેકલ જે છે એ કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? તો ઓપ્શન સી વિટામિન એ. વિટામિન એ ઓછું હશે તમારા આંખમાં તો તમારા આંખને નુકસાન થશે. ડન. ચલો, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા શહેરમાં આવેલી છે? આઈએમપીથી જશે. પ્રાચીન સમયમાં જે નાલંદા વિશ્વવિદ્યાલય હતી તે આજના સમયમાં કયા રાજ્યમાં આવેલી છે?
તો એ આવેલી છે બિહારમાં. ઓકે, બિહાર યાદ રાખવાનું છે. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, તક્ષશિલા ક્યાં આવેલી છે? હાલમાં તક્ષશિલા જે છે એ ક્યાં આવેલી છે? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? આઈએમપી થઈ જશે. વિધાનસભાની કેટલી બેઠકો છે? આપણા ગુજરાતમાં કેટલી છે? તો 182. તો વિધાનસભાની જે બેઠક છે યુપીમાં કેટલી છે? તો એ છે 403. મેક્સિમમ વિધાનસભાની બેઠક ક્યાં છે? તો ઉત્તર પ્રદેશ 403. ઓકે, 2 હતું પણ 403 છે. 403, 402 બોલાઈ ગયું પણ 403. ડન. ચલો, તો નોટ ડાઉન કરી લો ફટાફટ. આપણે અહીંથી ઉત્તર પ્રદેશ ને ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ, 403 જેટલી. ઓકે, પછી તમે યાદ રાખી શકો પશ્ચિમ બંગાળમાં 294, આપણા ગુજરાતમાં ગાંધીનગર ગુજરાત 182. ઓકે, ત્રિપુરામાં છે 60, ઉત્તરાખંડમાં છે 70, કર્ણાટકા 224, કેરળમાં 140, એમપીમાં 230 અને મહારાષ્ટ્રમાં 288. ડન. ચલો, તો આ રીતે પણ યાદ રાખી શકાય. છૂટી ગયેલા અક્ષરો શોધો. તો અહીં તમારો રાઈટ આન્સર છે. જો આવી રીતના તમારે એક્ઝામમાં જાઓ ને એટલે ABCD MM બરાબર Z સુધી તમારે લખી લેવું. ડન છે. ચલો, તો તમારે અહીં ખૂટતી સંખ્યા જે છે એ છે OM. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ચલો, છૂટી ગયેલી અક્ષરો શોધો. તો OM આપણે ચર્ચા કરી ગયા. બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? આઈએમપી થઈ જશે. બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો એ હતા અરુંધતી રોય. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા હતા અરુંધતી રોય. ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? તો 1100 મીટર. ઓકે, પાવાગઢ પર્વતની જે ઊંચાઈ છે એ આશરે 1100 મીટર છે. હવે તમારે જણાવવાનું છે કે આ પાવાગઢ પર્વત છે એ આપણા કયા જિલ્લામાં આવેલો છે? ઓકે, ચલો, શ્રેણી તમારે પૂરી કરવાની છે. 54 નંબરનો ક્વેશ્ચન છે. 2 પછી 6, 6 પછી 12, 12 પછી 20, 20 પછી 30. તો આગળ શું આવશે? તો અહીં કેવું છે, 2 પછી છે ને વિદ્યાર્થી મિત્રો 4 પ્લસ થાય એટલે 6 આવે. 6 પછી 6 પ્લસ થાય એટલે 12 આવે. 12 પછી 8 પ્લસ થાય એટલે 20 આવે. 20 પછી 10 પ્લસ થાય પછી 30 આવે. અને 30 પછી 10ની જગ્યાએ 12 પ્લસ કરવાના એટલે 30 વત્તા 12 એટલે 42. ઓકે, તો 4, 6, 8, 10 અને 12 બે આંકડા પ્લસ કરતા જઈશું તો તમારો જવાબ મળી જશે. તો 54માં તમારો આન્સર છે ઓપ્શન બી, 42 નંબર જવાબ આવશે. ચલો, ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? આઈએમપી થઈ જશે. આપણા ભારતમાં કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? તો એ છે આપણા ગુજરાતમાં. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. આપણા ગુજરાતમાં પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે હાડકા અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? હાડકા અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? તો આ તો તમને આવડતો ક્વેશ્ચન છે. હાડકા અને દાંતમાં કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ઓકે, કેલ્શિયમ બધી જગ્યાએ આપેલું છે તો તમારે લેવાનું છે કેલ્શિયમ ફોસ્ફેટ. ચલો, ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ જણાવો. ઓકે, તો અહીં ઉપર છે લંબાઈ અને નીચે છે પહોળાઈ. તો 3/2. એક્ઝામમાં પૂછાઈ જાય કે ભારતના રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈ જણાવો, આવું પૂછાય ને તો 2/3 આવે. ઓકે, આ નોટ ડાઉન કરી લેજો. ડન. ચલો, સિમ્પલ ક્વેશ્ચન હતો, આ તો આવડે બધાને. નોટપેડનું ડિફોલ્ટ એક્સટેન્શન શું છે? નોટપેડનું ડિફોલ્ટ એક્સટેન્શન શું છે? તો ઓપ્શન બી TXT. આ છે નોટપેડનું ડિફોલ્ટ એક્સટેન્શન. યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આવડવો જોઈએ કે યુનિફોર્મ સિવિલ કોડનો જે સમાવેશ છે આ ભારતના કયા આર્ટિકલ એટલે કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર 44. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, જો રોજનો કોડ 6821 હોય, આ રોજનો કોડ 6821 હોય, ચેરનો કોડ હોય 73456, તો PREACHનો કોડ 961473 હોય તો સર્ચનો કોડ શોધો. ઓકે, આ તો આવ સિમ્પલ હોય છે, તમને આવડવું જોઈએ. હું સોલ્વ નથી કરાવતો, સિમ્પલ છે સોલ્વ કરવાનું. ઓકે, સોલ્વ કરાવવા જઈશું તો ટાઈમ વધી જશે. ચલો, સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ARCH. હવે તમારે ચેક કરવાનું કે એસ ક્યાં આપેલો છે ઉપર?
તો એસ આપેલો છે અહીં, તો એસ બરાબર શું છે તો 2. ઓકે, તો 2 મૂકી દેવાના. ઈ આપણે ચેક કરીશું, તો અહીં છે ઈ. PRE તો અહીં 961, તો અહીં 1 મૂકવાનું. એ ક્યાં છે એ ચેક કરીશું આપણે ફટાફટ. અહીં છે એરમાં, તો અહીં તો ત્રીજો આંકડો કયો છે તો 4. તો આ રીતે તમારે મૂકી દેવાના. ઓકે, તો તે તમને જવાબ મળી જશે. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. 21, 46, 73. પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? આપણને એમ પૂછી જશે કે પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે પશ્ચિમ બંગાળમાં. ઓકે, ચલો તમારે જણાવવાનું છે કે બક્સરનું યુદ્ધ જે થયું હતું, બક્સરનું યુદ્ધ એ કઈ નદીના કિનારે થયું હતું? જણાવો. એકદમ ડીપમાં ક્વેશ્ચન છે કે બક્સરનું યુદ્ધ જે થયું હતું એ કઈ નદીના કિનારે થયું હતું? લોઢા સમિતિ, ઓકે, લોઢા જે સમિતિ છે એની રચના કોણે કરી હતી? તો અહીં રાઈટ આન્સર છે ઓપ્શન બી. સુપ્રીમ કોર્ટ જે છે એને લોઢા સમિતિની રચના કરી હતી. ડન. ચલો, નીચેના પૈકી કોણે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવતા નથી? આઈએમપી થઈ જશે. નીચેનામાંથી એવા કયા વ્યક્તિ છે જેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી? તો મુખ્યમંત્રી. ઓપ્શન બી રાઈટ આન્સર. સી ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો એ છે લક્ષદ્વીપ. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ. અને સૌથી વધુ હોય તો દિલ્હી આવે. ડન. ચલો, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે? આ પણ પૂછાઈ ગયેલું છે ક્વેશ્ચન. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે? તો એ છે ડાયનેમો. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ડાયનેમો જે છે એ યાંત્રિકનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. શાનું? તો ઉર્જાનું. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતના વાઇસરોય કોણ હતા? આઈએમપી ક્વેશ્ચન થઈ જાય, યાદ રાખવાનું છે. 1885માં આપણી રાષ્ટ્રીય કોંગ્રેસની રચના થઈ હતી. ઓકે, વીએમએસ ચંદ્ર બેનર્જી છે એના પ્રથમ અધ્યક્ષ હતા. તો તે સમયે ભારતના વાઇસરોય કોણ હતા? તો લોર્ડ ડફરિન. ઓપ્શન એ યાદ રાખવાનું છે. લોર્ડ ડફરિન જે હતા એ તે સમયના વાઇસરોય હતા. ચલો, નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? કોલસાના ટોટલ 4 જેટલા પ્રકાર છે. ઓકે, એન્થ્રેસાઇટ, બિટુમિન અને લિમોનાઇટ. આ લિમોનાઇટ જે છે એનો પ્રકાર નથી. અને લિગ્નાઇટ. 4 જેટલા પ્રકાર છે, એમાંથી એક આ ખોટો છે. ઓકે, લિમોનાઇટ એ પ્રકાર નથી. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થઈ જશે. નીચેનામાંથી શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? તો લાલા લજપત રાય. આ તો આવડતો ક્વેશ્ચન છે. શેરે પંજાબ એટલે લાલા લજપત રાય. ચલો, ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા કોણ છે? આઈએમપી થઈ જશે, નોટ ડાઉન કરી લેજો. ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા કોણ છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એ અસ્મિતા, ગુજરાતની અસ્મિતાના જે શબ્દ છે એના પ્રણેતા છે. ચલો, 70મા નંબરનો ક્વેશ્ચન છે કે નીચે આપેલી વિકલ્પ પૈકી કયો વિકલ્પ ખોટો છે? અહીં ફૂલ ફોર્મ આપેલા છે, તો આ ફૂલ ફોર્મમાં એક ફૂલ ફોર્મ ખોટો આપ્યો છે. ફટાફટ વાંચી લો કયું ફૂલ ફોર્મ ખોટું છે. તો ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે ખોટું છે. જ્યારે ડીજીપી એટલે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, ડીએસપી એટલે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને એસપી એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. જ્યારે આ જે છે ખોટું આપેલું છે, એટલે આપણો સાચો આન્સર ઓપ્શન ડી થઈ જશે. ચલો, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટર વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે? તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટર જે છે એ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? તો 3 વર્ષની સજા કરી શકે. ઓકે, ફર્સ્ટ ક્લાસમાં હોય તે 3 વર્ષની સજા કરી શકે, આવું યાદ રાખવાનું. ચલો, ઇન્ડિયન પિનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો એ તો 40માં. ઓકે, ઈજા પૂછાઈ જાય તો 44. બધાને આવડતો ક્વેશ્ચન છે. ચલો, આઈપીસી કલમ 420 સાને લગતી છે? આપો જવાબ. 420 સાને લગતી છે? તો 420 જે છે વિદ્યાર્થી મિત્રો એ ઠગાઈને લગતી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર. 420 ઠગાઈને લગતી કલમ છે. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? તો 41 નંબરની કલમમાં. ઓપ્શન ડી. 41 નંબરની જે કલમ છે એમાં પોલીસ વોરંટ વગર પણ તમારી ધરપકડ કરી શકે છે. ડન. ચલો, નીચે આપેલા પૈકી કયો વિકલ્પ ખોટો છે? નીચે આપેલા પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો તમને જોતા જ ખબર પડી જોઈ છે. ઠગાઈ આપણે કેટલામાં જોયું? 420માં. તો અહીં તો 320 આપેલું છે, એટલે આ ખોટું છે. જ્યારે બીજા બધા સાચા છે કે દહેજ મૃત્યુ એટલે 304B, ખૂન કરવાની કોશિશ 307, ખૂન સાથે ધાડ તો 396,
આ બધી બાબત સાચી છે. ઓકે, આ બધું તમને હવે જોડકા સ્વરૂપે પૂછાશે. 2 કલાકમાં હવે બધું આવું જ આવી શકે છે. ચલો, ઓપ્શન સી રાઈટ આન્સર. ઠગાઈ એટલે 420 આવે, 320 આપેલું છે એટલે ખોટી બાબત છે. સીઆરપીસીની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે? આઈએમપી થઈ જશે. તાજના સાક્ષીની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે? તો કલમ નંબર 306. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. 306 સીઆરપીસી 306માં તાજના સાક્ષીની જોગવાઈની વાત કરવામાં આવી છે. કયા અનુચ્છેદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? તો ઓપ્શન એ 32મા નંબરનો અનુચ્છેદ જે છે બંધારણીય ઇલાજોનો અધિકાર, એમને બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. ચલો, ભારતના પુરાવા કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું? આઈએમપી થઈ જશે. સર તપાસ એટલે શું? તો સાક્ષીને બોલાવનાર પક્ષ દ્વારા તેની તપાસ થાય એને સર તપાસ ગણાય. સાક્ષીને બોલાવનાર પક્ષ દ્વારા તેની તપાસ કરાય એને સર તપાસ કહેવામાં આવે છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઓકે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ રાષ્ટ્રપતિ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરતું હોય? તો હાઈકોર્ટ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. યાદ રાખવાનું, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક હાઈકોર્ટ કરતું હોય છે. ચલો, શબ્દ આપેલો છે એક પ્રિજ્યુરિયુ અથવા તો પ્રિજ્યુરિયુ. આ જે શબ્દ છે કયા ગુના માટે વપરાય છે? તો જવાબ આવો ફટાફટ. ઓપ્શન એ ખોટી સાક્ષી આપવા માટે આ પ્રિજ્યુરિયસ શબ્દ છે વપરાય છે. સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે? તો આ તો સિમ્પલ છે ને, બધાને આવડે. 124 અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવે છે. ચલો, લોક અદાલત નિર્ણય વિરુદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે? આ એમપી થઈ જશે. જવાબ આવો ફટાફટ કે લોક અદાલતના નિર્ણય વિરુદ્ધ તમે કઈ અદાલતમાં અપીલ કરી શકો છો? તો એક પણ નહીં. લોક અદાલતનો જે નિર્ણય હોય છે ને એ આખરી નિર્ણય હોય. ઓકે, આ આખરી નિર્ણય હોય છે. એના સામે કોઈ પણ અદાલતમાં તમે અપીલ કરી શકતા નથી, એટલે એક પણ આવશે. ચલો, ભારતીય દંડ સંહિતા કલમ 141ની જોગવાઈ મુજબ મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિની સંખ્યા કેટલી છે? તો 5 જેટલી. આ તો બધાને આવડે કે મંડળીમાં 5 જણા હોય તો મંડળી ચાલે. ચલો, RUSAનું પૂરું નામ જણાવો. RUSAનું પૂરું નામ જણાવો. તો એ છે રાષ્ટ્રીય અર્બન શિક્ષા અભિયાન. રાષ્ટ્રીય અર્બન શિક્ષા અભિયાન. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ધર્મ સંબંધિત ગુના ઇન્ડિયન પિનલ કોડ કયા પ્રકરણમાં આપેલા છે? તો આ તો આવડવું જોઈએ. પ્રકરણ નંબર 15માં. ધર્મ સંબંધિત ગુના આઈપીસીના પ્રકરણ નંબર 15માં આપેલા છે. ચલો, તો ફટાફટ પ્રકરણ આપેલા છે અહીં. આમાંથી કઈ પ્રકરણ પૂછાઈ ગયેલું છે? તો 9A ચૂંટણી સંબંધિત ગુના પૂછાઈ ગયેલું છે. પછી દસ્તાવેજ 18મા નંબરના આવે. 16માં આવે છે શરીર અસર કરતા પરિબળો. ઓકે, પછી આવે છે 5મા નંબરના દુષ્પ્રેષણ અંગેની જોગવાઈ. આવા બધા પૂછાઈ ગયેલા છે. ઓકે, 20 મોસ્ટ આઈએમપી. 20A તો અતિ મોસ્ટ આઈએમપી. 498 નંબરની એક જ કલમ આવે છે. ફટાફટ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ચલો, ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય છે? તો 5 જેટલા વ્યક્તિ હોય છે. કયો આર્ટિકલ સામાન્ય ન્યાય અને મફત કાનૂની સહાય સાથે સંબંધ ધરાવે છે? આ પૂછાઈ ગયેલું છે. તો આર્ટિકલ નંબર 39A 39A જે છે એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય સાથે જોડાયેલો છે. ચલો, આઈપીસી મુજબ ત્રાસ એટલે શું? આઈપીસી મુજબ ત્રાસ એટલે શું? તો પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા અપાતો ત્રાસ એટલે ત્રાસ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટકેકર કઈ રમત સાથે જોડાયેલા હતા? કરંટ અફેર્સના પણ 2 થી 3 ક્વેશ્ચન આવે છે. તો એ એક બેડમિન્ટન હતા વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન ડી. નામ યાદ રાખવાનું છે, નંદુ નાટેકર. બેડમિન્ટન. કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એકાદ ક્વેશ્ચન છે ને ડે નો પૂછાઈ જશે. કરંટ અફેર્સમાં જે ડે ચાલતા હોય ને એ ડે તમારે ખાસ યાદ રાખવા. ચલો, તો 26 જુલાઈ. ઓપ્શન એ. કઈ જુલાઈ? તો 26 જુલાઈ કારગિલ વિજય દિવસ. ડન. ચલો, તાજેતરમાં
થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યાં યોજાશે? આઈએમપીથી જે છે તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે 2032ની જે ઓલિમ્પિક છે ક્યાં યોજાવાની છે? તો ઓપ્શન સી બ્રિસ્ટેન ઓસ્ટ્રેલિયા. ઓપ્શન સી બ્રિસ્ટેન ઓસ્ટ્રેલિયા ખાતે યોજાશે. ડન. ચલો, તાજેતરમાં અવકાશ યાત્રા કરનાર વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા? આઈએમપીથી જે છે કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે. ઓકે, આ લોકો આઈ થિંક ડિસેમ્બર કે નવેમ્બરમાં ગયા હતા અવકાશમાં. તો કયા વ્યક્તિ હતા? તો એ હતા રિચર્ડ બ્રેન્સન. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ઓકે, નાસામાંથી ગયા હતા એ લોકો, યાદ રાખવાનું છે તમારે. ઉદ્યોગપતિનું નામ યાદ રાખો, રિચર્ડ બ્રેન્સન. નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી છે? નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી છે? તો 2025 સુધી. ઓપ્શન બી રાઇટ આન્સર થઈ જશે. ચલો, ટોક્યો ઓલિમ્પિકમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહક કોણ હતો અથવા તો ધ્વજ ધારક કોણ હતો? સમાપન એટલે કે અંત થાય ત્યારે આપણા ભારતીય ધ્વજરોહક કોણ હતા? એ હતા બજરંગ પુનિયા. યાદ રાખવાનું છે, સી ઓપ્શન. ડન. ચલો, તાજેતરમાં કયા સાહિત્યકારને 2022નું સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે? આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તાજેતરમાં 2020માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો મધુ રાય. ઓપ્શન એ રાઇટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ડન. ચલો, તાજેતરમાં મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આઈએમપી થઈ જશે. હાલમાં જ ઘણા બધા રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક થઈ છે, તો આ બધા જ રાજ્યપાલ તમને આવડવા જોઈએ. એમપીના નવા રાજ્યપાલ કોણ બન્યા? તો મંગુભાઈ પટેલ. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને કયા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે? જ્યોતિરાદિત્ય સિંધિયાને કયો મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે? તો એ છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય. ઓપ્શન બી રાઇટ આન્સર. નાગરિક ઉડ્ડયન મંત્રાલય જે છે એ હમણાં જ્યોતિરાદિત્ય સિંધિયા જે છે એ સંભાળશે. ઓપ્શન બી રાઇટ આન્સર. ચલો, તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સ 2020માં કયા શહેરને એનાયત થયો છે? તો આપેલ બંને એટલે ઇન્દોર અને ગુજરાત, સોરી ઇન્દોર અને સુરત. ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો, પૂછાઈ શકે છે કે તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 જે છે એમાં કયા શહેર એનાયત છે? તો ઇન્દોર, એમપીનું ઇન્દોર અને આપણા ગુજરાતનું સુરત. ચલો, વર્તમાનમાં નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો અમિતાભ કાંત. ઓપ્શન સી રાઇટ આન્સર થઈ જશે. વર્તમાનમાં નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો અમિતાભ કાંત. ઓકે, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો એ હોય છે આપણા નરેન્દ્ર મોદી, એટલે કે વડાપ્રધાન હોય તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. ડન. ચલો, તો આપણા જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી તમને આપણા આવનારા બધા જ વિડીયો મળતા રહે. ડન. આ 7મા નંબરનું પેપર છે. આપણે કેટલા 15 જેટલા પેપરનો ટાર્ગેટ છે. ડન. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ બીજા એમપી ક્વેશ્ચન લઈને. એના પહેલાં થોડુંક આપણે ફેક્ટ જે 1 માર્ક્સમાં પૂછાઈ જાય, ડન, તો નોટ ડાઉન કરી લ્યો. આપણું જે બંધારણ છે એ બંધારણ બનાવવામાં આપણે ઓછામાં ઓછા 60 જેટલા દેશમાંથી, અથવા તો 60 જેટલા દેશો, એટલે કે ઘણા બધા દેશોમાંથી આપણે ઘણી બધી વસ્તુ લીધી છે. તો તમારે યાદ રાખવાનું છે, સંસદીય પ્રણાલી બ્રિટન, એકલ નાગરિકતા બ્રિટન, મંત્રીમંડળનું લોકસભા પ્રત્યેનું સામૂહિક ઉત્તરદાયિત્વ જે છે એ બ્રિટન, રાષ્ટ્રપતિની સંવેદિકતા બ્રિટન. ઓકે, તો આવી બધી બાબત જે છે એ આપણે બ્રિટન પાસેથી લીધી છે. જ્યારે કેનેડા પાસેથી શું લીધું છે? તો સંઘાત્મક વ્યવસ્થા, કેન્દ્રીય રાજ્ય વ્યવસ્થા કેનેડા પાસેથી. ડન. હમણાં સુધી પૂછાઈ ગયું કયું ગયું? તો કે ભાઈ સંસદીય પ્રણાલી આપણે ક્યાંથી લીધી? તો બ્રિટન પૂછાઈ ગયું. એકલ નાગરિકતા ક્યાંથી લીધું? તો બ્રિટન પૂછાઈ ગયું. ડન છે. સંસદીય વિશેષાધિકાર ક્યાંથી? તો બ્રિટનમાં. આ બધી વસ્તુ પૂછાઈ ગયેલી છે. ડન. તો મળીએ છીએ બીજા એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.